પ્રધાનમંત્રીના સુરત આગમન પૂર્વે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા ડેપ્યુટી સ્પીકર ઉમેશભાઈ મોદી. સુરત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2014માં શરૂ કરાયેલા સ્વચ્છ ભારત મિશનના સંકલ્પને વધુ મજબૂત બનાવવા અને શહેરને સ્વચ્છ તથા સુંદર રાખવાના હેતુથી સુરત શહેરમાં વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સંદેશ સાથે મોટી સંખ્યામાં નાગરિકો આ અભિયાનમાં જોડાયા હતા. દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સતત અગ્રેસર રહેલા સુરત શહેરમાં વડાપ્રધાનના આગામી આગમનને ધ્યાનમાં રાખીને વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના નાગરિકો, સામાજિક આગેવાનો અને કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વચ્છતાનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો હતો. આ પ્રસંગે પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર ઉમેશભાઈ મોદી પણ સ્વચ્છતા અભિયાનમાં સક્રિય રીતે જોડાયા હતા. તેમણે સફાઈ કામગીરીમાં ભાગ લઈ નાગરિકોને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવા માટે પ્રેરિત કર્યા હતા. ઉમેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની ફરજ છે. સ્વચ્છ ભારત મિશનને સફળ બનાવવા માટે સૌએ સતત સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ લેવો જરૂરી છે. તેમણે નાગરિકોને શહેરની વધુ સ્વચ્છ, સુંદર અને આરોગ્યપ્રદ બનાવવા માટે સહભાગી બનવા અપીલ કરી હતી. સ્વચ્છતા અભિયાન દરમિયાન સ્થાનિક આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવા અને શહેરને વધુ સ્વચ્છ બનાવવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો. સ્વચ્છતામાં સ્વસ્થતા, સ્વચ્છતામાં સુંદરતા, સ્વચ્છતામાં પવિત્રતા અને સ્વચ્છતામાં પ્રભુતા, પ્રભુનો વાસ આ સ્વચ્છતામાં રહેલો છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2014માં જ્યારે પહેલી વખત પ્રધાનમંત્રી બન્યા ત્યારબાદ સૌથી પ્રથમ કામ એમણે સમગ્ર ભારત વર્ષમાં ચોખ્ખાઈ ઉપર, સાદાઈ ઉપર અને સ્વચ્છતા માટે એમણે સૂત્ર આપ્યું છે અને એને ચરિતાર્થ કરવાથી અનેક ગણા ફાયદા રાષ્ટ્ર જોઈ રહ્યું છે. આવતીકાલે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુરત મહાનગરમાં આવી રહ્યા છે. એટલે 29 તારીખથી 5 તારીખ સુધી સમગ્ર શહેરની અંદર જે કંઈ કચરો હોય તે બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સમગ્ર મહાનગરમાં આજે કામ કરી રહ્યા છે. પશ્ચિમ ઝોનની વાત કરીએ તો આજે વોર્ડ નંબર 9, 10, 11માં 60 કરતાં વધુ સ્થળે આ રીતે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. અમે હાલ સંસ્કાર ભારતી સ્કૂલ, શાક માર્કેટનો આખો વિસ્તાર સવારે 7 થી 8 એ બધો જ કચરો ઉપાડીને અમે ચોખ્ખું કરી રહ્યા છીએ. તો કુલ મિલાઈને પ્રધાનમંત્રીજીનો જે સંદેશ છે એ સંદેશ એ પ્રકૃતિને અનુરૂપ હોય અને એના માટે સૌ કાર્યકર્તાઓ આ કામ કરી રહ્યા છે. ધન્યવાદ.